ફાઇન, ચાલો ગેટ રેડી. સ્ટાર્ટિંગ. ગયા લેક્ચર સુધીમાં આપણે વાત જે સમજ્યા છીએ એ છે પ્રતિકારક તંત્રની. બરાબર છે. અને પ્રતિકારક તંત્રમાં આપણે બે પ્રકારના પ્રતિકારક અંગોની વાત કરી હતી, લસિકા અંગોની વાત કરી છે. ઓકે, કોઈ વિદ્યાર્થી મને લિસ્ટ આપી શકે જો પ્રતિકારક અંગોનું, અથવા તો સોરી, પ્રતિકારક અંગોની પહેલા તો પ્રતિકારક તંત્રની વાત કરીએ. પ્રતિકારક તંત્રના મુખ્ય ઘટકો કયા કયા છે? ફટાફટ ચલો. પ્રતિકારક તંત્ર ના મુખ્ય ઘટકો. ઓકે, જુનાગઢ સેન્ટર. ઓકે, ગુડ. લસિકા અંગો, પછી બીજું લસિકા પેશી, ત્રીજું લસિકા કોષો, અને ચોથું એના દ્વારા બનતું લસિકા દ્રવ્ય એન્ટીબોડી ધરાવતું હોય એટલે એન્ટીબોડી એનો ચોથો ભાગ બનશે. ઓલ રાઈટ, ધેટ્સ ઇટ. ગુડ. ઓકે, સો આપણે 6 લસિકા દ્વિતીયક લસિકા અંગોના ઉદાહરણોમાંથી 3ની ચર્ચા કરી. કયા હતા એ ત્રણેય અંગો? ગુડ. બરોડ, પછી લસિકા ગાંઠ, અને ત્રીજું માલ્ટ. ઓકે, હવે આજે આપણે રોગ પ્રતિકારક તંત્રની વાત નથી કરવાની, આપણે રચનાની વાત જોઈ છે. પ્રતિકારક તંત્રની સંરચનાની વાત આપણે જોઈ છે. હવે આપણે પ્રતિકારક તંત્રના કાર્યની વાત કરીએ છીએ, એટલે કે પ્રતિકારકતા, ઇમ્યુનિટીની આજથી શરૂઆત કરીએ છીએ. ઓકે, આ ટોપિક જે આજનો આપણો છે એ ખૂબ વધારે ઇન્ટરેસ્ટિંગ, અઘરો અને પરીક્ષા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે એવું માનવાનું છે તમારે, કારણ કે ઘણા બધા પ્રશ્નો ભૂતકાળની અંદર આમાંથી પૂછાઈ ગયેલા છે, એટલે તમારે ખાસ એની અંદર કોન્સન્ટ્રેટ રાખી અને ભણવું પડશે. મૂળભૂત રીતે પ્રતિકારકતા એ તમારા શરીરની કેપેસિટી, તમારા શરીરની ક્ષમતા છે કે જે જ્યારે બી તમારા શરીરમાં બહારથી કોઈ પેથોજન અથવા તો રોગકારક આવે છે, વિષાણુ આવે, જીવાણુ આવે, કોઈ વિષ દ્રવ્ય આવે છે, અથવા તો પ્રદૂષકો આવે છે, રાઈટ? તો એ જ્યારે તમારા શરીરમાં આવશે ત્યારે તમારું શરીર જે એની સામે પ્રતિક્રિયા કરે છે એ છે પ્રતિકારકતા. કોના દ્વારા કરે છે? તો કે પ્રતિકારક તંત્ર દ્વારા કરે છે. શું કરે છે? તો કે પ્રતિકારકતા કરે છે. એટલે પ્રતિકારકતા એ રિસ્પોન્સ છે, એ કાર્ય છે પ્રતિકારક તંત્રનું. ઓકે, તો પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે બહુ સરસ રીતે, કે આપણું શરીર મોટા ભાગના બાહ્ય કારકો, એ પરજાત આપણે જેને કહીએ અથવા તો પ્રતિજન કહીએ, એની સામે રક્ષણ મેળવી શકવાની ક્ષમતા ધરાવતું હોય છે. બરાબર છે. પ્રતિકારક તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતા જે છે, એટલે કે આપણી જે ક્ષમતા છે આ રોગકારકો સામે લડવાની, એને પ્રતિકારકતા અથવા તો ઇમ્યુન સિસ્ટમ કહેવાય, ઇમ્યુનિટી કહેવાય. સો ઇમ્યુનિટી કે પ્રતિકારકતા એટલે આપણી ક્ષમતા છે, એક ક્ષમતા કે જેનાથી આપણે રોગનો પ્રતિકાર કરી શકીએ છીએ, રોગની સામે રક્ષણ મેળવી શકીએ છીએ. તો આ ક્ષમતાને પ્રતિકારકતા, જો જ્યાં તા પાછળ આવશે ઈ એબિલિટી અથવા તો ક્ષમતા માટે જ છે એવું સમજી જ લેવાનું. જે શબ્દની પાછળ તા શબ્દ લાગશે એ ક્ષમતાનું જ માપ છે. બરાબર છે. એટલે આ શબ્દને તમારે આ રીતના જ્યારે બી કોઈ અન્ય શબ્દ આવશે તો એની પાછળ જ્યારે તા લાગતું હશે એનો અર્થ એ છે કે એ ક્ષમતાને રિપ્રેઝન્ટ કરે છે. આવું યાદ રાખી લેવાનું. આ નાની નાની ટિપ્સ છે યાદ રાખવાની, જેથી કન્ફ્યુઝન પ્રમાણમાં ઓછું થાય. વોટ આઈ મીન. ઓકે, પ્રતિકારકતાની જ્યારે મૂળભૂત સિદ્ધાંતની વાત આવશે, આપણા શરીરમાં બે પ્રકારની પ્રતિકારકતાઓ જોવા મળે છે. એક એવી પ્રતિકારકતા છે કે જે તમને જન્મ સમયે ભગવાને જ્યારે તમને મોકલા છે ત્યારથી આપેલી છે, તો તમે જન્મતાની સાથે જ આ પ્રતિકારકતા ધરાવતા હોવ છો. તો એવી પ્રતિકારકતાને કહેવાય છે જન્મજાત અથવા તો ઇનનેટ. બરાબર છે. તો જન્મજાત પ્રતિકારકતા અથવા તો ઇનનેટ ઇમ્યુનિટી. બીજી પ્રતિકારકતા એવી છે તમારા શરીરની કે જેના માટે આપણું રોગ પ્રતિકારક તંત્ર વિશેષતા, એટલે કે એનો આગવું લક્ષણ છે. બરાબર છે. અને એ છે ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જન કરવું એટલે કમાવું, જે છે નહીં અને પછી આપણે એને મેળવવું,
એને ઉપાર્જન કર્યું કહેવાય. ઉપઅર્જન એવો મતલબ થાય એનો, ઉપાર્જન. એટલે આપણી પાસે હોય નહીં, આપણે પ્રયત્ન કરીએ અને પ્રયત્ન કરી અનુભવને આધારે મેળવીએ, કાર્ય કરી અને મેળવીએ, એને ઉપાર્જિત કર્યું કહેવાય. તો ઉપાર્જિત પ્રતિકારકતા મતલબ કે તમે જૈનમાં ત્યારે તમારી પાસે એ પ્રતિકાર કરવાની ક્ષમતા હતી નહીં, પછી તમે તમારા શરીરે તમારા પ્રતિકારક તંત્રએ અનુભવને આધારે એ વિકાસ કરી અને મેળવેલી છે. તો એવી જે પ્રતિકારકતા છે એને કહેવામાં આવે છે ઉપાર્જિત પ્રતિકારકતા. બંને શબ્દનો પ્રોપર અર્થ તમારા મગજમાં છે એવું હું માની લઉં છું. હેન્ડ રેઇઝ કરીને કન્ફર્મેશન તમારે આપવાનું છે. ઓકે, જેને કન્ફ્યુઝન છે એ પણ હેન્ડ રેઇઝ કરીને કહી શકે છે. હવે જો કન્ફ્યુઝન છે તો રાઈટ, ઓકે, બધાને ક્લિયર છે એવું હું સમજી શકું છું. રાઈટ, પહેલી વાત કરીએ આપણે, એ છે જન્મજાત પ્રતિકારકતાની. હવે જન્મજાત પ્રતિકારકતાનો અર્થ એવો છે કે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારથી એ આપણી સાથે છે. બરાબર છે? તો જન્મજાત પ્રતિકારકતા એક બહુ સરસ શબ્દ વાપરો છે અહીંયા, વેરી ઇમ્પોર્ટન્ટ. બિન ચોક્કસ એટલે કે નોન સ્પેસિફિક છે, એટલે કે કોમન છે, સામાન્ય છે, બધાયની સાથે રહેલી છે. તમે જૈનમાં હતા ત્યારે તમારી પાસે પણ એ જ હતી અને હું જૈનમાં હતો તો મારી પાસે પણ એ જ છે. એ કોઈ જાતિ સ્પેસિફિક નથી. બિન ચોક્કસનો મતલબ હવે હું સ્પષ્ટતાથી સમજાવું. આપણે જ્યારે ઉત્સેચકોનો સિદ્ધાંત ભણ્યા હતા ત્યારે એવું સમજાતા કે કોઈ એક ચોક્કસ ઉત્સેચક ચોક્કસ પ્રકારની જ રાસાયણિક પ્રક્રિયાનું જે નિયમન કરતો હોય છે એ ચોક્કસ ક્રિયાવિધિ કહેવાય. બરાબર છે? કારણ કે જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકના ઓલા સક્રિય સ્થાન, ક્રિયાશીલ સ્થાને જ ઉત્સેચક જોડાઈ શકે એવું આપણે સમજાતા. એટલે કે ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાને પ્રક્રિયક જોડાઈ શકે એવું. તો જે ઉત્સેચકની જે 3D સ્ટ્રક્ચર છે, ત્રિપરિમાણીય, એમાં રહેલ ખાંચ, જેને આપણે સક્રિય સ્થાન કીધું છે, ક્રિયાશીલ સ્થાન કીધું છે, ત્યાં એ પ્રક્રિયક તો જ જોડાઈ શકે જો એ બે એકબીજાને મેચિંગ છે, એકબીજાની સાથે એ જેને કહેવાય ને એની સંરચનાઓ એકબીજાને અનુરૂપ હોય તો જ એ એને ચોક્કસતા હોવી કહેવાય. કે વિશિષ્ટ છે કે એક તાળું છે એની અંદર પોતાની ચાવી નાખશો તો જ એ ખુલશે. પણ આ કેવું છે? બિન ચોક્કસ છે. એટલે કોઈ એક જાતિના જ શું કે રોગકારક આવે છે એના દરેક માટે લાગુ પડે. કોઈ રોગકારક આપણી અંદર ન આવી શકે આને કારણે. એટલે એની બિન ચોક્કસતા છે. એમાં એ ખાસ યાદ રાખવાનું છે. નોન સ્પેસિફિક છે, જે જન્મ સમયે હાજર છે. આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે અલગ અલગ પ્રકારના અવરોધક ધરાવતી હોય. અવરોધક ચોક્કસ પ્રકારના લસિકા કોષો નથી. અહીંયા ચોક્કસ પ્રકારનું લસિકા કોષો દ્વારા સ્ત્રાવ પામતો કોઈ રસાયણ નથી, એન્ટીબોડી નથી અહીંયા. બરાબર, રસાયણ છે પણ એન્ટીબોડી નથી અહીંયા. એટલે એવી કોઈ ચોક્કસ ક્રિયાવિધિ નથી. બિન ચોક્કસનો અર્થ આવો પણ કરી શકે. તો અહીંયા તો અવરોધ છે, પ્રવેશ અંદર નો પામી શકે એની વ્યવસ્થા. પોઈન્ટ સમજવાનો છે. પ્રવેશ પામ્યા પછી ઉપાધિ છે ને, તો પ્રવેશ પામતો રોકવાની વ્યવસ્થા જન્મજાત હોય તમારી અંદર, કે જેનાથી પ્રવેશ પામતા અટકે છે. આ પ્રતિકારકતામાં 4 પ્રકારના આવા અવરોધો અથવા તો અંતરાયોની વાત કરી છે. તમારા બોડીની અંદર આવા 4 પ્રકારના અવરોધક આપ્યા છે ભગવાને જ્યારે તમે જન્મ લ્યો છો ત્યારે. પહેલા અવરોધને કહેવાય શારીરિક એટલે કે ભૌતિક અંતરાય. બીજો અવરોધ છે દેહ ધાર્મિક અંતરાય. ત્રીજો અવરોધ છે કોષની અંદર હોય એટલે કે કોષાંતરીય અથવા તો કોષ દ્વારા એ અવરોધ થાય. અને પછી છે કોષ રસીય. કોષ રસમાં જો અવરોધ થાય તો. એટલે બહારથી સૌથી પહેલા તો કોષની તમારા શરીરની અંદર જ એ નો પ્રવેશ પામે એવી વ્યવસ્થા. બરાબર છે? જો ભૂલથી તમારા શરીરની અંદર આવ્યો તો એને અંદર શોષણ ન થાય એવી વ્યવસ્થા બીજી. એટલે કે દેહ ધાર્મિક અંતરાય. ત્રીજું, જો કદાચ શોષણ થઈ ગયું તો રુધિરમાં જવાનું છે, તો રુધિરમાં જ એનો અવરોધ થાય. અને જો એ રુધિરમાંથી નહીં બચી અને એ રોગકારક તમારા શરીરના કોઈ ચોક્કસ ટાર્ગેટ ઓર્ગનના કોષમાં ગયો તો કોષની અંદર જો અવરોધ થાય તો.
એટલે 4 સ્તરના અવરોધ અહીંયા જોવા મળશે. તો પહેલો જે અવરોધ છે આપણા માટે, અવરોધ નંબર 1, શરીર દ્વારા અંદર પ્રવેશ રોકવાનો છે, રોગકારકનો, એટલે કહેવાય શારીરિક અથવા તો ભૌતિક અવરોધ. તો ફિઝિકલ બેરિયર, બરાબર છે. આપણી ત્વચા એટલે કે ચામડી, આપણને જે લેમિનેશન સરસ મજાનું ભગવાને કરીને આપ્યું, હાઈ ક્લાસ લેમિનેશન, ત્યાંથી કોઈ મોટા ભાગે સૂક્ષ્મ જીવો પ્રવેશી શકતા નથી, રાઈટ. તો આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે જે સૂક્ષ્મ જીવના પ્રવેશને અટકાવશે. સિવાય કે તમારા શરીરમાં કોઈ ઘા પડ્યો છે જે ખુલ્લો છે અને હવાના સંપર્કમાં છે, તો ત્યાંથી સૂક્ષ્મજીવ તમારા શરીરમાં ડાયરેક્ટ પ્રવેશ કરી શકે. બાકી ત્વચા જો પેક છે, સરસ મજાની સામાન્ય છે, ઈજાગ્રસ્ત નથી, તો સૂક્ષ્મજીવ ક્યારેય તમારા શરીરમાં પ્રવેશ કરી શકતા નથી ચામડી દ્વારા. સ્પષ્ટ લખેલું છે એટલે એમાં શંકા કરવાની જરૂરિયાત નથી. બીજું, શ્વસન માર્ગ, જઠરાંતરીય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલ અધિચ્છદીય પેશીનું શ્લેષ્મ આવરણ આ બીજો ઉદાહરણ છે, બરાબર છે. ઓકે, હવે હું વાત કરું છું જે મેં હમણાં પહેલા કીધું કે આ મારી આ આખી ચામડી છે, આ ચામડી છે, રાઈટ. આ ચામડી સિવાયના જે જગ્યાએ ખુલ્લા માર્ગો છે, આઈ રહ્યું આ ભાગ, શ્વસન માર્ગ, પાચન માર્ગ, બરાબર છે, આંખ, નાક અને પ્રજનન તંત્રના માર્ગ, આટલા ભાગમાં અમુક માર્ગોમાં અમુક પ્રકારના છિદ્રો છે કે જે ખુલ્લા છે. નાસિકા છિદ્ર ખુલ્લા છે, કર્ણ છિદ્ર ખુલ્લા છે, મુખ દ્વાર ખુલ્લું છે, મળદ્વાર ખુલ્લું છે, મૂત્રમાર્ગ ખુલ્લો છે. તો એ ખુલ્લા ભાગમાં ચામડીનો અવરોધ નથી, જેને કારણે ત્યાંથી સૂક્ષ્મજીવનો પ્રવેશ થઈ શકે છે, બરાબર છે. તો શ્વસન માર્ગ છે, પાચન માર્ગ છે અને મૂત્ર જનન માર્ગ એટલે પ્રજનન તંત્રનો માર્ગ છે. અહીંયાથી સૂક્ષ્મજીવનો સરળતાથી પ્રવેશ અટકાવવો હોય તો આ એડિશનલ વધારાનું જે અસ્તર, ઓલી ગઈકાલે આની પહેલાના લેક્ચરમાં વાત કરી હતી, MALT, મ્યુકોસા એસોસિએટેડ લિમ્ફોઇડ ઓર્ગન, જો તમને યાદ હોય તો, બરાબર છે. એ જ આ, તો એ માર્ગ આ છે કે શ્વસન માર્ગ, જઠરાંતરીય માર્ગ અને મૂત્રજનન માર્ગ. મેં તમને ત્યારે કીધું હતું, આ ત્રણેય આપણા શરીરની જે નળીઓ છે, ટ્યુબ્યુલ્સ છે, એની અંદરનું જે સ્તર છે એના કોષો શ્લેષ્મ સ્ત્રાવી કોષો છે અને મોટા પ્રમાણમાં શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, જેને કારણે એની અંદરથી જ્યારે કોઈ આવા સૂક્ષ્મજીવો પસાર થાય ને તો એની અંદર ચોંટી જાય. તો એ પોતાની સુરક્ષાની માટે થઈ અને કરેલું અનુકૂલન છે. એક તો એની અંદરથી જે વહન પામે છે એ ઘટક બધા જ એમાંથી સરળતાથી પસાર થઈ શકે, અને બીજું જો આવા સૂક્ષ્મ દ્રવ્યો છે તો એમાં ચોંટી જાય, એટલે એ પ્રવેશ અંદર કરી શકે નહીં. એટલે આ અંતરાય નંબર 2 છે. આમ જોવા જઈએ તો શારીરિક અંતરાય જે મેઇન છે એમાં 2 અંતરાયો છે. ભૌતિક અંતરાય ત્વચા છે, બરાબર છે, અને બીજો ભૌતિક અંતરાય જે છે એ છે શ્લેષ્મ આવરણ. શ્લેષ્મ આવરણ અંદર છે, ત્વચા બહાર છે. પોઈન્ટ ટુ બી નોટેડ, બરાબર છે. શ્લેષ્મ સ્તર ક્યાં છે? શરીરની અંદર છે, જે તમારા શરીરની 3 મુખ્ય નળીઓ, એક શ્વસન તંત્રની નળી, બીજું પાચન તંત્રની નળી અને ત્રીજું પ્રજનન અને મૂત્ર માર્ગની નળી. તો એ નળીની અંદરની બાજુએ આ છે અને ત્વચા હંમેશા બહાર છે. તો અંદરની ત્વચા શ્લેષ્મ આવરણ વાળી હોય અને બહારની ત્વચા સૂકી હોય. સિમ્પલ લોજિક છે યાદ રાખવા માટે, રાઈટ. તો એ શરીરમાં એને જીવાણુઓને પ્રવેશથી અટકાવવા માટે આ શ્લેષ્મ આવરણ જે છે એ મહત્વનું બનતું હોય છે. તો આ થઈ ગયા ભૌતિક અંતરાયના 2 મહત્વના ઉદાહરણો. હવે અહીંયા જે આપ્યું છે અને ત્યાં જે દ્વિતીયક લસિકા અંગોમાં આપ્યું હતું, એ બેયનું મહત્વ અલગ પ્રકારનું છે.
અહીંયા જે તમને આપ્યું છે એ ભૌતિક અંતરાયના ઉદાહરણમાં આ શ્વસન માર્ગ, જઠરાંતરીય માર્ગ અને મૂત્રજનન માર્ગની વાત કરી છે. અને ત્યાં હતું એ છે લસિકા અંગોની વાત છે. લસિકા અંગો એ આની સાથે જોડાયેલા છે એવું છે. બરાબર છે. એ જે આખું અધિચ્છદ છે, અધિચ્છદની નીચેના અસ્તરમાં એને ગોઠવું છે. તો બેયને ભેગા ન કરતા બે અલગ વસ્તુ છે, ખાસ યાદ રાખજો. અને બે ઇમ્પોર્ટન્ટ છે પાછું આપણા માટે. જ્યાં જ્યાં આવા ઉદાહરણો હશે કે જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કન્સેપ્ટમાં યુઝ થતા હશે, એ પૂછાવાની શક્યતા વધારે હોય છે હંમેશા. ડુ રિમેમ્બર ધીસ. ઓકે, હવે આવે છે બીજા નંબરનું દેહ ધાર્મિક અંતરાય. તો એવી અંતરાયની વાત છે કે હવે તમારે દાખલા તરીકે બહારથી તો રોકવા માટેની પહેલી વ્યવસ્થા કરી તમે, રાઈટ? તો બહારથી પહેલી રોકવાની વ્યવસ્થા ત્વચા છે. મુખ્ય જે માર્ગ નળીઓ હતી એમાંય તમે શ્લેષ્મ સ્તર મૂક્યું, બીજું, બરાબર છે. પણ જો તોય એ માર્ગની અંદર આવી ગયા સૂક્ષ્મ જીવો, દાખલા તરીકે પાચન તંત્રમાં મુખ ગુહામાં ખોરાક કે પાણી દ્વારા એ સૂક્ષ્મ જીવ પ્રવેશશું, ઉદાહરણ તરીકે. તો આંખ ખુલ્લી છે ને આંખમાં એ સૂક્ષ્મ જીવ પ્રવેશશું, તો કાન ખુલ્લા છે, કાનમાં આ સૂક્ષ્મ જીવ પ્રવેશશું, તો એ તો શક્યતા ખુલ્લી જ છે બીજી, કે સૂક્ષ્મ જીવો આ ખુલ્લા માર્ગમાંથી પ્રવેશ કરી શકે, હવા દ્વારા પ્રવેશ કરી શકે, પાણી દ્વારા પ્રવેશ કરી શકે કે ખોરાક દ્વારા પ્રવેશ કરી શકે છે, રાઈટ? તો એ પ્રવેશ કર્યા પછી રોગકારકની વૃદ્ધિને અવરોધશે. પોઈન્ટ ટુ બી નોટેડ. પ્રવેશ કરી ચૂક્યા છે ઓલરેડી, પણ હવે એ વધવા ન જોઈએ, નહીતર તમારા શરીરને પ્રતિકાર કરવામાં વધારે ઉર્જા અને વધારે પ્રયત્ન જોશે. એટલે મહત્વ તમારે સમજવાનું છે. દરેક અંતરાયનું પોતાનું એક મહત્વ છે. એ મહત્વ તમારે ધ્યાનમાં લેવું પડશે, કન્સિડર કરવું પડશે. રેડી? તો દાખલા તરીકે પાચન માર્ગની અંદર ગયું, પાચન માર્ગની અંદર, તો પાચન માર્ગમાં જઠરની અંદર જે એસિડ છે એ એને મારી નાખશે, બરાબર છે? એ એને રોકશે, એ એને નિષ્ક્રિય કરી નાખશે. તો જેવું સૂક્ષ્મજીવ એ પ્રકારની એની ઉપર અસર હોય, કાં એને રોકશે, કાં એને નિયંત્રિત કરશે અને કાં એને મારી નાખશે. ત્રણમાંથી એક ઓપ્શન થશે, બરાબર છે? બીજું, મુખની લાળ. મુખની લાળમાં એક ઉત્સેચક છે કે જે સૂક્ષ્મજીવનો નાશ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. કોઈને ખબર હોય એ ઉત્સેચકનું નામ? યસ, પોરબંદર સેન્ટર. અવાજ નથી આવ્યો બેટા. ફરીથી બોલશો પ્લીઝ, જોરથી થોડું. અવાજ, સોરી, આઈ એમ વેરી સોરી કે અવાજ નથી પહોંચતો મારા સુધી. એનીવે, બીજા કોઈ સેન્ટરમાં? ઓકે, રાજકોટ ગુરુકુલ. અવાજ, રાજકોટ ગુરુકુલ, મારો અવાજ આવે છે? હા, લાસ્ટ બેન્ચ સ્ટુડન્ટ. અમાઇલેઝ. ઓકે, ફાઇન. અમાઇલેઝ નું કાર્ય છે સ્ટાર્ચનું પાચન કરી અને ગ્લુકોઝમાં ફેરવવું, સૂક્ષ્મજીવનું નાશ કરવું નથી. સો આન્સર ઇઝ રોંગ. બીજો કોઈ ઉત્સેચક કોઈને ખ્યાલ હોય? ઓકે, ભુજ સેન્ટર. Yes, extremely nice and perfect answer. It is lysozyme. Lysosomal enzyme. Lysozyme. આવું યાદ રાખવાનું છે, બરાબર છે? સો એ પ્રકારનો ઉત્સેચક છે કે જે સૂક્ષ્મજીવ જે છે એ સૂક્ષ્મજીવના જે પણ સામાન્ય બેક્ટેરિયા, સામાન્ય રીતે બેક્ટેરિયા ખાસ યાદ રાખજો, સૂક્ષ્મજીવમાં ખાસ કરીને બેક્ટેરિયા એન્ટીબેક્ટેરિયલ છે લાઇસોઝાઇમ.
ઘણી બધી જગ્યાએ આ સિદ્ધાંતનો ઉપયોગ છે. એટલે તમારા માટે આ યાદ રાખવું કમ્પલસરી છે. લાઇસોઝાઇમ અને ઈ એન્ટીબેક્ટેરિયલ એટલે કે જીવાણુ પ્રતિરોધક ઉત્સેચક છે. બરાબર છે. એ એનું જે બાહ્ય પ્રાવર આવશે ને ઓર શ્લેષ્મ આવરણ, એને તોડવા માટે ઇમ્પોર્ટન્ટ છે. એનું ખાસ એનું સ્પેસિફિક ફંક્શન એટલે કે ચોક્કસ કાર્ય આવું છે. એટલે એ બહારનું આવરણ તૂટી ગયું એટલે મોટા ભાગે જેટલા પણ બેક્ટેરિયા હશે, આ બેક્ટેરિયા મોટે ભાગે નિષ્ક્રિય બનવા માટે સસેપ્ટેબલ બની જાય. એટલે ખાસ આ યાદ રાખવાનું છે આ સંદર્ભે. પોરબંદર સેક્ટર સર, એમાં અવાજનો જ પ્રોબ્લેમ એવો છે કે ધીમો આવે છે. એટલે બહુ જે મને સંભળાવવું જોઈએ ને એટલું સંભળાતું નથી. નથી આવતો એવું નથી, પણ જેટલો આવવો જોઈએ ને એટલો નથી આવતો. એ પ્રોબ્લેમ છે. સો ધેટ વે ઇટ સ્પષ્ટ નથી આવતો. આવે છે પણ સ્પષ્ટતા જે થવી જોઈએ એવી સ્પષ્ટતા નથી થતી, અનફોર્ચ્યુનેટલી. ઓકે, હા, હું હતો લાઇસોઝાઇમમાં. યસ, ઓકે. આ લાઇસોઝાઇમની હાજરી હવે તમારે લિસ્ટ બનાવવાનું છે. ક્યાં ક્યાં છે? એક, આંખના આંસુમાં લાઇસોઝાઇમ હશે. લખો, આંખના આંસુમાં લાઇસોઝોમ છે. લાઇસોઝાઇમ, લાઇસોઝોમ નહીં, લાઇસોઝાઇમ લખજો, લાઇસોઝોમ નો લખતા. આંખના આંસુમાં લાઇસોઝાઇમ છે. બીજું, નાકના શ્લેષ્મના સ્ત્રાવમાં લાઇસોઝાઇમ છે. નાકના શ્લેષ્મના સ્ત્રાવમાં. ત્રીજું, લાળ ગ્રંથિના સ્ત્રાવમાં. ત્રીજું, લાળ ગ્રંથિના સ્ત્રાવમાં. ચોથું, કાનના મીણના સ્ત્રાવમાં. ચોથું, કાનના મીણના સ્ત્રાવમાં. અને સૌથી વધારે પાંચમું, આંત્રમાર્ગના પક્વાશયના આંત્રરસમાં. પાંચમું, પક્વાશયમાં, નાના આંતરડામાં, આંત્રરસમાં સૌથી વધારે હોય. બરાબર છે. સો આ લાઇસોઝાઇમ જે છે ઘણી બધી જગ્યાએ સ્ત્રાવ પામે છે. જે જગ્યાએ એવી પોસિબિલિટી છે કે જ્યાં સૂક્ષ્મજીવ એટલે કે બેક્ટેરિયા તમારા શરીરમાં પ્રવેશી શકે, એ તમામ જગ્યાએ લાઇસોઝોમ છે એનો સ્ત્રાવ થવા પામે છે. બરાબર છે. તમે જોયા ઉદાહરણો, તમે જુઓ જોઈએ. જો આ એવી જગ્યા છે કે જ્યાંથી અંદર આવી શકે, નાક. બીજું મોઢું. ત્રીજું કાન. ચોથું આંખ. આ બધી ખુલ્લી જગ્યાઓ છે. તો એ જેટલી ખુલ્લી જગ્યા તમને દેખાય છે એ બધી જગ્યાએ છે. ક્લિયર થઈ ગઈ વાત આખી? બહુ સિમ્પલ લોજિક છે કે જ્યાં તમારા શરીરમાં બેક્ટેરિયા ઘૂસી ચૂકે છે ને ત્યાં એ લાઇસોઝાઇમ જે છે એનો સ્ત્રાવ થવો જરૂરી. એટલે શું થાય કે લાઇસોઝાઇમ થી એ બેક્ટેરિયા કાં તો નિષ્ક્રિય બને અથવા તો એની આજુબાજુનું પ્રાવર તોડી નાખે એટલે બેક્ટેરિયા મૃત્યુ પામે. તો મુખની લાળ, આંખના અશ્રુ વગેરેની અંદર એ હોય છે. તો લાઇસોઝાઇમ કરે છે શું? લાઇસોઝાઇમ શું કરશે? ચયાપચય. બેક્ટેરિયાની ઉપર ચયાપચયની પ્રક્રિયા કરશે. શું કરશે? ચયાપચય. તો ચયાપચય થાય એટલે જે કાર્ય થાય એને તમે દેહધાર્મિક ક્રિયા કહો છો. મેં એવું સમજાયું છે કે દેહધાર્મિક ક્રિયા ચયાપચયનું પરિણામ છે, રિઝલ્ટ છે. એમાં કરેક્ટ? જ્યારે આપણે શરૂઆત કરી હતી આગળ સૌથી પહેલા ઇકોલોજી વખતે એક પોઈન્ટ સમજાયો હતો તમને પહેલા બીજા લેક્ચરમાં. તો ત્યારે મેં ચયાપચય અને દેહધાર્મિક ક્રિયા વચ્ચેનો આંતર સંબંધ એ રીતે સમજાયો હતો કે ચયાપચયનું પરિણામ દેહધાર્મિક ક્રિયા છે. તો આનું નામ દેહધાર્મિક અંતરાય શું કામ પડ્યું? કારણ કે ચયાપચય ક્રિયા દ્વારા, ઉત્સેચક દ્વારા ક્રિયા કરાવે છે એટલા માટે. શું કામ નામ પડ્યું એની સ્પેસિફિસિટી મેં તમને આપીને હવે આવશે કોષાંતરીય અંતરાય. હવે તમારા શરીરમાં એ બે અવરોધ પાર કરી અને બેક્ટેરિયો અંદર ઘૂસી ગયું. દાખલા તરીકે, તો દાખલા તરીકે ચામડી નથી, હવે એ ચામડીમાંથી પાર કરતા કરતા એ મોઢામાં આવ્યું બેક્ટેરિયું, મોઢાની અંદર પ્રવેશ કરી ગયું, લાળ ગ્રંથિના ઉત્સેચકને પણ પાર કરી અને એ વયું ગયું ક્યાં? જઠરમાં. જઠરના એસિડને પાર કરી લીધું. પ્રાવર એનું મજબૂત છે, રોક સોલિડ, કોઈની તાકાત નથી એને તોડી શકે એવી. નો બેક્ટેરિયા કેન વર્ક, નો એસિડ કેન વર્ક. એવાય કોઈ મહારથી હશે ને બેક્ટેરિયા, એવું બેક્ટેરિયું ગયું. હવે આંતરડાની અંદર આવ્યું, આંતરરસની અંદર રહેલા ઉત્સેચકે એનું કાંઈ બગાડ્યું નહીં.
જ્યારે શોષણ થયું ને ત્યારે શોષણ ભેગું ઈ ઘૂસ્યું તમારા શરીરની અંદર. અન્ડરસ્ટુડ? હવે તમારા શરીરમાં શોષણ થાય અને ઈ જાય છે રુધિરની અંદર. તો અહીંયા તો આપણી પાસે આખું મોર્ટલ કમ્બેટનું સૈન્ય છે, ડક 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 કરતું, આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટિલેટ્સ. જેના ડબલ્યુબીસી જે છે એ કોણ છે? લડવા વાળા સૈન્યો છે. એમાં ભક્ષક કોષો છે, રાઈટ? તો એ રોગ પ્રતિકારકતાની અંદર ભાગ લેતા સૈન્ય ધરાવે છે શ્વેત કોષો. તો એની આપણે વાત કરશું. હવે ત્રીજા લેવલે પહોંચી ગયા. તો આપણા દેહમાંના કેટલાક શ્વેત કણો એટલે કે ડબલ્યુબીસી, જેના ઉદાહરણો આપ્યા છે, બરાબર છે? પોલીમોર્ફિક કેવા? પોલીમોર્ફિક અથવા તો પોલીમોર્ફોન્યુક્લિયર. ન્યુક્લિયર એટલે કોષ કેન્દ્ર, જેના કોષ કેન્દ્રના સ્વરૂપ અલગ અલગ છે એવા લ્યુકોસાઇટ. લ્યુકોસાઇટ એટલે શ્વેત કણો. તો બહુરૂપી કેન્દ્રીય શ્વેત કણ, ગુજરાતી લખેલું છે એનું. તો છે ઈ શ્વેત કણ જ, જેનું સામાન્ય નામ છે તટસ્થ કણો. સામાન્ય નામ શું છે? તટસ્થ કણો. અને એક કેન્દ્રીય કણો મોનોસાઇટ્સ. આ બે કોષ એવા છે કે જે ભક્ષક કોષ તરીકે વર્તશે તમારા રુધિરમાં. જેવું બેક્ટેરિયાને જોવે, બેક્ટેરિયાની ફરતે ઓલા શું કહેવાય, ખોટા પગ ઉત્પન્ન કરે, અમીબાની જેમ. તો પ્લીઝ આજથી યાદ રાખી લેજો, તમારા શરીરમાં રહેલા ડબલ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, શ્વેત કોષો, એ એમીબોઇડ અથવા તો અમીબાસમ છે. કેવા છે? અમીબાસમ. એટલે તમારા શરીરમાં પણ જે ઓલા પ્રચલન અને હલનચલન જે પાઠ તમે ભણ્યા હતા, એની શરૂઆતમાં એક મુદ્દો આવ્યો હતો, હલનચલન અને પ્રચલનના પ્રકારો. એમાં સૌથી પહેલું આ હતું, અમીબીય હલનચલન. યાદ આવ્યું? કોને કોને યાદ આવ્યું? હાથ ઉપર કરો જોઈએ. વેરી ગુડ. પછી પક્ષમલ હલનચલન હતું. પક્ષમલ યાદ હોય તો, રાઈટ? તો પક્ષમલ હલનચલન તમારા શરીરમાં થાય છે. અમીબીય હલનચલન તમારા શરીરમાં થાય છે. પોઈન્ટ ટુ બી નોટેડ. અને પછી સ્નાયુલ હલનચલન આવશે. ઈ તમારા શરીરમાં બધું જ થાય છે. આપણા મગજમાં એવું છે કે અમીબીય હલનચલન ને આપણે શું લાગે વળગે, પણ એનું ઉદાહરણ આ રહ્યું. તમારા શરીરમાં અમીબીય હલનચલન થાય જ છે. તમારું WBC ઇઝ ઇક્વલ ટુ અમીબા. એના જેવી જ લાઈફ સાયકલ છે એની. WBC અમીબા જેવું જ છે. કોઈ પણ બે કોષની વચ્ચે રહેલ આંતરકોષીય અવકાશમાં ઘૂસવાની એની તાકાત છે ને ઘૂસતું જ હોય. સમજાઈ ગયું છે? યસ ઓર નો? ઈ અમીબા જ છે એવું માની લેવાનું. WBC અમીબા જ છે. તો અમીબાની જેમ ઈ વચ્ચે ઘૂસી અને એનું કામ જ શું છે? પોલીસની જેમ પેટ્રોલિંગ કરવાનું. ગમે એ ગલીમાં ઘૂસી જાવ ને થોડી પરમિશન લેવાની જરૂર છે, મે કમ ઇન સર. ઈ તો ગમે ત્યાં ઘૂસી જાય, કારણ કે એનું કામ જ ઈ છે રક્ષા કરવાનું. છુપાયેલા બેક્ટેરિયા, છુપાયેલા વિષદ્રવ્યો, છુપાયેલા વાયરસને ગોતી પકડીને હોલારી નાખવાનું, એવું જ કામ છે. એને મેય કમિન કરીને અંદર જવાની જરૂરિયાત નથી. ટિશ્યુ કે પેશીની અંદર આંતરકોષીય અવકાશમાંથી ઘૂસી જાય ગમે ત્યાં. બરાબર છે? રુધિર વાહિનીઓ છે, રુધિર વાહિનીઓમાંથી જ્યારે પસાર થતું હોય, રુધિર વાહિની દિવાલ કોષની બનેલી હશે ને, બે કોષની વચ્ચે જે હાવ સૂક્ષ્મ જગ્યા હોય ને એમાંથી ઘૂસી જાય. કારણ કે એ પોતાનો કદ આકાર બદલી શકે છે. એની માટે તમને ખ્યાલ હોય તો ઘણા પ્રાણીઓ એવી લાક્ષણિકતા ધરાવતા હોય. ઓક્ટોપસ બોટલની અંદર ઘૂસી જાય. વિડીયો જોજો કોક દીક યુટ્યુબ ઉપર, ક્યારે 12મા ધોરણ પછી. હવે નહીં તો કે સરે વિડીયો જોવાનું કીધું, ફોન લાવો એમ. એવું કઈ ન કેતા, મારા નામે લઈને ફોન ન લઈ લેતા વાલીઓ પાસેથી. હેને? તો ઈ આવડી બોટલ હોય ને, બોટલનું ઢાંકણું, એમાં જગ્યા કેટલી હોય એટલી જ હોય. ઢાંકણું ખોલી નાખો, ઈ જગ્યા, ઈ પોલાણમાંથી આખું ઓક્ટોપસ અંદર વહી જાય. વિચાર કરો, અવડું મોટું હોય તો. પોતાનો કદ આકાર અમીબાની જેમ બદલાવી શકે છે. આટલી જગ્યા હોય તો અંદર વહી જાય. તો આ કોષ એવા છે કે જે પોતાનો કદ આકાર બદલી શકે છે અને અમીબાની જેમ આ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પણ થઈ શકે, હલનચલન પણ કરી શકે અને ફેગોસાઇટ એટલે કે ભક્ષક કોષ તરીકે વર્તે છે. બરાબર છે? ઓકે, નેક્સ્ટ છે લસિકા કોષો. આ લસિકા કોષોના જ બે પ્રકાર છે. એટલે એક કોષને તમે લસિકા કોષ કયો છો. બરાબર છે? રુધિરમાં રહેલ લસિકા કોષોના પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષો
જો WBC ના બે પ્રકાર તમે સમજ્યા છો રુધિર પેશીની અંદર, જો તમને યાદ હોય તો એક છે કોષની અંદર તમને કણી કણી જોવા મળે એવા કણિકામય, અને એક છે કણિકા વિહીન. કણિકામયમાં કોણ હતા? આ બે તટસ્થ અને એક કેન્દ્રીય કણો, જો યાદ હોય તો. અને કણિકા વિહીનના ઉદાહરણમાં લસિકા કણો હતા, જો યાદ હોય તો. નહીતર અત્યારે તો રિવાઇઝ કરીએ જ છીએ આપણે. એટલે આ બે કણિકા વિહીન કોષો, સોરી, કણિકામય કોષોના ઉદાહરણો છે. અને લસિકા કણો છે, લસિકા કોષો છે, એ કણિકા વિહીન કોષોના ઉદાહરણોના છે. એટલે બીજા પ્રકારના જે કોષ છે આપણા રુધિરની અંદર, છે લસિકા કોષો. લસિકા કોષોમાં બે પ્રકારના કોષો હોય છે. એક ઓલા થાઇમસ વાળા, પ્રાથમિક લસિકા અંગ થાઇમસ, યાદ આવ્યું ત્યારે મેં તમને કીધું હતું એના કોષોને ટી કોષો કહેવાય. કોને યાદ છે? હાથ ઉપર કરો જોઈએ. થાઇમસના કોષોને ટી કોષ કહેવાય. ઓકે. બીજા પ્રકારના કોષોને મેં બી કોષ કીધા હતા. બી કોષ ઈ યાદ છે કોઈને કે બી કોષ કોને કહેવાય? ઓકે, જુનાગઢ સેન્ટર, બી કોષ કોને કહેવાય? ચાલો જી. ગુડ. જે કોષ એન્ટીબોડીનું સર્જન કરશે, ટી કોષ એન્ટીબોડીનું સર્જન કરતા નથી. નો, ટી કોષ એન્ટીબોડીનું સર્જન કરશે નહીં. એન્ટીબોડીનું સર્જન કરતા કોષોને બી કહેવાય, બી કોષો. બી બોન મેરો, બી બોન મેરો, ટી થાઇમસ. એટલે બી કોષ ને ટી કોષમાં જે નામ મળ્યા છે એ પ્રાથમિક લસિકા અંગોના નામ ઉપરથી મળેલા છે. આવું આપણે યાદ રાખવાનું રહેશે. રેડી? એટલે કન્ફ્યુઝન ન થાય તમને. ટી કોષ, ટી કોષ મારક કોષ, ભક્ષક કોષ છે, એન્ટીબોડી નહીં સર્જે. અને બી કોષ ભક્ષક કે મારક નથી, ઈ એન્ટીબોડી રસાયણ સંશ્લેષી છે. બરાબર છે? એટલે રસાયણ સંશ્લેષી, પોષણ નહીં, કાર્ય રસાયણનું સંશ્લેષણ કરે છે, એન્ટીબોડીનું સંશ્લેષણ કરે છે અને સ્ત્રાવ કરે છે. બરાબર? તો એ પણ નૈસર્ગિક મારક કોષો, નેચરલ કિલર લિમ્ફોસાઇટ. ઓકે, એ શબ્દ વાપરો છે, નેચરલ કિલર લિમ્ફોસાઇટ, નૈસર્ગિક મારક કોષો. પોઈન્ટ સમજવાનો, યાદ રાખવાનો છે અલગ રીતનો. હવે હું જાઉં છું ટી કોષમાં. ટી કોષ એટલે થાઇમસ વાળા. બરાબર છે? આ ટી કોષના બે પ્રકાર છે. ટી કોષના બે પ્રકાર છે. એક ટી કોષને કહેવાય આ નૈસર્ગિક મારક, એટલે કે નેચરલ કિલર ટી સેલ. એ ટી સેલ નો પ્રકાર છે. લખી શકો છો તમે, તમારી બુકમાં નોંધ કરો કે આ ટી કોષનો એક પ્રકાર છે. જે મારક કોષ લખેલો છે એને કહેવાય કિલર ટી સેલ. શું કહેવાય? કિલર ટી સેલ. ઓકે, હજી ટી સેલ નો બીજો પણ પ્રકાર છે, બાજુમાં લખજો. એને કહેવાય હેલ્પર ટી સેલ, મદદ કરતા ટી કોષ. ગુજરાતી, મદદ કરતા ટી કોષ, હેલ્પર ટી સેલ્સ. બરાબર છે? ઓકે, આપણે બે મિત્રો હાઈલા જઈએ છીએ. કેટલા મિત્રો છીએ? બે. જ્યારે શેરીમાંથી હાઈલા જાય અને સામેથી કોક આપણો એક દુશ્મન આવ્યો, એટલે કે બેક્ટેરિયા. બરાબર છે? અને ઈ બેક્ટેરિયા હાઈ ક્લાસ મસ્ત મજાનો ધોકો લઈને આવ્યો, આપણા હાથમાં કાંઈ છે જ નહીં, અને ઈ ધોકા વાળી કરવાની શરૂ કરે. બરાબર છે? એટલે બે મિત્રોમાંથી એક મિત્ર એનો પ્રતિકાર કરે અને બીજો મિત્ર એના બીજા મિત્રોને બોલાવા જાય. આ એટલે બે પ્રકારના ટી કોષો છે. એક મારક ટી કોષ, એટલે ઓલા ધોકાવાળાને પહેલા ઈ સામે પ્રતિકાર મારવા જાય છે કે આવી જા તમ તારે, હું બેઠો છું. અને ઓલો તો ઈ ભાઈ ધોળે સીધો હળી કાઢે છે શેરીમાં, એ હાલે મુનિયાને, હાલે લાલિયાને ઓલો મારવા આવ્યો છે એમ કરી. એટલે એ બીજાને બોલાવે. બીજા એટલે કોણ ખબર છે? ઓલા બી કોષો. બી કોષોનું નિવાસ સ્થાન કયું છે? કોણ કહેશે બી કોષો ક્યાં રહેતા હોય? ચાલો ફટાફટ ફટાફટ. બી કોષોનું નિવાસ સ્થાન. યસ, અમરેલી સેન્ટર. સેજ જોરથી. એલા નિવાસ સ્થાન, નિર્માણ સ્થાન નહીં દોસ્ત. નિવાસ સ્થાનની વાત છે, નિર્માણ સ્થાનની નહીં.
મોડાસા સેન્ટર, ચલો ફટાફટ. બરોડ, શ્યોર, બરોટી કોશો, ઓકે. જુનાગઢ સેન્ટર, ગુડ. લસિકા ગાંઠ, બરાબર છે. જો પ્રતિકારક તંત્ર થોડું કોમ્પ્લેક્સ છે, અઘરું છે, એના દરેક સ્ટેપ જે તમે ભણો છો એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો, તો જ આગળનો મુદ્દો વધારે સારી રીતે સમજાશે, નહીતર કન્ફ્યુઝન ક્રિએટ કરશે. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને પ્રશ્ન આવશે આવશે ને આવશે, 100% આવશે. હું તમને શ્યોરિટીથી કહું છું કે આમાંથી પ્રશ્ન આવશે. એટલે બી કેરફુલ કે તમે યાદ રાખો છો બધું એમ. હે ને? સો બી કોષો જે છે એની જગ્યા, સંગ્રહ કરવાનું સ્થાન, રેસિડેન્સ લસિકા ગાંઠ છે. લસિકા ગાંઠની જ્યારે મેં સમજૂતી આપી ત્યારે કીધું આખા શરીરમાં બધે જ અલગ અલગ જગ્યાએ કેટલી બધી લસિકા ગાંઠ છે. એટલે ઓલો હેલ્પર ટી કોષ જે છે ને એ ભાગ્યો તો અહીંયાથી, જ્યારે બેક્ટેરિયાને જોયું ને ત્યારે. કિલર ટી કોષ છે ને બેક્ટેરિયા હારે લડવા જાય, સીધો મુકાબલો કરે. અને હેલ્પર ટી સેલ નો મતલબ જ હેલ્પ માંગવા જાય. ધોળી અને નજીકમાં નજીક આવેલી લસિકા ગાંઠ પાસે જાય અને ત્યાં રહેલા બી કોષોને કહે કે હાલો હુમલો થયો છે, તમે દોડો મારી હારે. એટલે એક બાજુથી ફેગોસાઇટિક એક્ટિવિટી થાય, મારવાની એક્ટિવિટી થાય, બીજી સાઈડથી બી કોષ આવી અને એન્ટીબોડી બનાવવાની પ્રક્રિયા કરે, ડબલ પ્રતિકાર થાય. એવી આ વ્યવસ્થા છે ટી સેલ અને બી સેલ દ્વારા. બરાબર છે? આઈ હોપ ઇટ ઇઝ વેરી ક્લિયર. હાથ ઉપર કરીને કન્ફર્મેશન આપી શકો? ઓલ રાઈટ, ઓકે. કન્ફ્યુઝન હોય તો હવે બધા હાથ નીચે મૂકી દો. જો તમને કન્ફ્યુઝન છે તો હાથ ઉપર કરી શકો છો. કોઈ મેટરની અંદર કન્ફ્યુઝન છે ક્યાંય મેં જે સમજાવ્યું એમાં? ગુડ, ઓકે. ઓકે, હવે આવશે ત્રીજો મુદ્દો. આ જ મુદ્દાની કોષાંતરીય અંતરાયનું ત્રીજું ઉદાહરણ. જો પહેલું ઉદાહરણ WBC નું તટસ્થ કણ અને એક કેન્દ્રીય કણ. બીજું જે મેં ઉદાહરણ લીધું એ છે લસિકા કણ. હવે ત્રીજું ઉદાહરણ લઉં છું, એ છે બૃહદ કોષો. બૃહદ મેક્રોફેજીસ. ચાલો, વન મોર ક્વેશ્ચન. બૃહદ કોષો ક્યાં તમને ભણાવવામાં આવ્યા હતા? બૃહદ કોષો, યસ, ગુરુકુલ સેન્ટર રાજકોટ. સેજ જોરથી અવાજ નથી આવતો. સંયોજક પેશી, ઓકે. તંતુ ઘટક પેશી, યસ, ઓકે. મોડાસા સેન્ટર, ઓલ રાઈટ, ઓકે, ફાઇન. આપણે આજથી થોડીક સંકલ્પના અલગ રીતે યાદ રાખશું. ખાલી તંતુ ઘટક પેશી નહીં, દરેક પ્રકારની સંયોજક પેશી. બરાબર છે? દરેક સંયોજક પેશીમાં આ બૃહદ કોષો હોય જ, કારણ કે સંયોજક પેશીનો પ્રતિકારક કોષોનો ભાગ છે. કોઈ પણ સંયોજક પેશીની અંદર બે પ્રકારના કોષો હશે. એક તંતુ કોષ, જેનાથી સંયોજક પેશી બની છે, અને બીજું પ્રતિકારક કોષો. પ્રતિકારક કોષોમાં સૌથી વધારે જે હશે એ બૃહદ કોષો છે. સૌથી વધારે છે એ બૃહદ કોષો છે. ઓકે, બીજા પણ પ્રકારના પ્રતિકારક કોષો સંયોજક પેશીમાં છે, એનું નામ કોઈને યાદ છે? યસ, રાજકોટ ગુરુકુલ સેન્ટર. યસ, માસ્ટ કોષો. ઓલા હિપેરિન એનો સ્ત્રાવ કરે. રાઈટ? યાદ આવી ગયું બધું? તો આ પ્રકારના કોષો, પ્રતિકારક કોષો સંયોજક પેશીમાં બે પ્રકારના છે, બૃહદ કોષો અને માસ્ટ કોષો. એવું તમને ઓલરેડી આપેલું જ છે, તમે સમજેલા છો. ભૂલાઈ ગયું હોય સ્વાભાવિક છે, નો પ્રોબ્લેમ. પણ આ સમયાંતરે યાદ રાખવું અને જોડવું જરૂરી છે. આ બે પોઈન્ટ્સ અહીંયા એકબીજા સાથે સંલગ્ન છે, જોડાયેલા છે.
તો કોષાંતરીય અંતરાયમાં 3 મેઇન એક્ઝામ્પલ્સ છે. એક તમારા ડબલ્યુબીસી ના 2 પ્રકાર કયા કયા? એક તટસ્થ કણ, બીજું એક કેન્દ્રીય કણ મોનોસાઇટ, બીજું લસિકા કણો. લસિકા કણોમાં ટી કોષો ખાસ કરીને, બરાબર છે, અને ત્રીજા છે બૃહદ કોષો. આ ત્રણેય પ્રકારના કોષો એવા છે કે જે ભક્ષણ કરે છે, મારી નાખે છે, બરાબર છે. ભક્ષક કોષ ડબલ્યુબીસી તરીકે ખોટા પગ ઉત્પન્ન કરી અને બેક્ટેરિયાને ખાઈ જાય. આ છે કોષાંતરીય. કોષની બેક્ટેરિયા ભક્ષક કોષો દ્વારા એની અંદર વહી જાય છે, એટલે કોષાંતરીય શબ્દ વાપરેલો છે, પાચન થવા માટે. રેડી? તો શું કામ કોષાંતરીય અંતરાય વાઈ પ્રોસેસ શબ્દ, એની પાછળનું લોજિક મેં સમજાવ્યું તમને. ઓકે, હવે કોષ રસીય અંતરાય. ઓકે, કોષ રસીય અંતરાય જે ચોથું અંતરાય, એને તમારે ખાસ યાદ રાખી લેવાનું. એ સામાન્ય બેક્ટેરિયા કે અન્ય કોઈ પણ સજીવ માટે નથી, માત્ર ને માત્ર વાયરસ માટે જ છે. કોષ રસીય અંતરાય માત્ર અને માત્ર વાયરસ માટે જ થયેલી વ્યવસ્થા છે. કારણ કે વાયરસ એવા પ્રકારના સજીવ છે કે જે ફરજિયાત કોષની અંદર જાય છે. રાઈટ? કોષની અંદર જ જાય છે અને કોષના અંદરની મશીનરી તમારા કોષના કોષરસ અને તમારા કોષના કોષ કેન્દ્રની અંદર રહેલ ડીએનએ ને મશીનરી તરીકે વાપરે બહુગુણન કરવા માટે. એટલે એની ક્રિયા કરવાની સ્ટાઇલ એવી છે કે એને કોષરસની અંદર ઘૂસવું પડે. આઈ રિપીટ, વાયરસની પોતાની ચયાપચયની સ્ટાઇલ એવી છે, એની જીવન ચક્રની પ્રણાલી એવી છે કે અન્ય કોઈ કોષમાં ઘૂસીને કોષરસની અંદર જ જીવંત રહી શકે, સક્રિય રહી શકે. એટલે કોષ રસની અંદર જ્યારે વાયરસ પ્રવેશે તો પણ આપણે આપણી વ્યવસ્થા રાખવી પડે. આ કોષ રસીય અંતરાય. તો વાયરસગ્રસ્ત કોષમાં એક વિશિષ્ટ દ્રવ્ય બને. જો કોઈ કોષની અંદર વાયરસ ઘૂસ્યો પછીની સ્ટોરી છે. આઈ રિપીટ, જ્યારે કોઈ કોષની અંદર એના કોષ રસમાં જો વાયરસ ઘૂસે છે ત્યારની આ સ્ટોરી છે. એટલે હવે મને ખબર પડી ગઈ કે મને કાંટો લાગ્યો અને તમે અહીંયા આવતા હો તો મારે કેવું પડે, ધ્યાન રાખજે નીચે કાંટો છે. હવે યાદ આવ્યું? ખબર પડી હું જે કહું છું એ? તો જે કોષની અંદર વાયરસ ઘૂસ્યો છે એને ખબર છે કે મારી અંદર વાયરસ આવ્યો, મારી બાજુના કોષમાં ન જાય, એટલે મારે બાજુના કોષને કહેવું પડશે. એટલે એક જે રસાયણ ઉત્પન્ન કરે ઇન્ટરફેરોન, આ ઇન્ટરફેરોન પોતે વાયરસની અગેન્સ્ટમાં વાપરે, પ્રતિકાર કરે છે એના દ્વારા. પણ એ જ ઇન્ટરફેરોન એ બાજુના કોષમાં નાખી દે, એને આપી દે કે અલે ઓલો હમણાં આવે છે, ગેટ રેડી, એમ પહેલેથી કહી દે કે જોજો ધ્યાન રાખજે આવે છે. એ ઇન્ટરફેરોન મોકલે બાજુના જે સામાન્ય કોષ છે કે જેમાં વાયરસ નથી, એને પણ એ ઇન્ટરફેરોન મોકલી અને સાવચેત કરે કે જોજો વાયરસ મારી અંદર ઘૂસી ગયો છે, તું ધ્યાન રાખ. તો વાયરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે જે અન્ય બિનચેપી કોષને વાયરસના ચેપથી રક્ષિત કરી શકવા માટે સક્ષમ બનશે. બરાબર છે? એટલે એ કોષ રસમાં આ પ્રતિકારકતા જોવા મળતી હોવાને કારણે એને કોષ રસીય અંતરાય કહેવાય. આમાં કોઈને કઈ ડાઉટ ખરા? 4 પ્રકારના અંતરાયની આપણે